અમદાવાદમાં 5000 વર્ષ બાદ રાજસૂય મહાયજ્ઞનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આગામી 4 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ચાલનારા મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ યોજાયો છે। આ મહાયજ્ઞનો હેતુ ભારત તથા વિશ્વમાં એકતા, સમૃદ્ધિ, શાંતિ સ્થાપવાના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે દેવ આશીર્વાદ મેળવવાનો છે। આ ઐતિહાસિક આયોજનની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ આ યજ્ઞનું આયોજન કરી રહ્યો છે। આશરે 12 એકર વિસ્તારમાં વિશાળ યજ્ઞશાળા અને ટેન્ટ સિટી તૈયાર થશે, જેમાં હજારો કિન્નર ભાગ લેશે। રાજસૂય યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદ અને મહાભારતમાં જોવા મળે છે અને છેલ્લે યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં આ યજ્ઞ કર્યો હતો। क्रम में आज भूमि पूजन और ध्वजारोहण है। आप सब लोगों को पता है कि ये यज्ञ भगवान राम के समय में और युधिष्ठिर जी के समय में हुआ था। उसके बाद हजारों वर्षों के बाद इस पावन भूमि पर ये महायज्ञ, राजसूय यज्ञ जिसे कहते हैं, होने जा रहा है। और सबसे बड़ी बात ये है कि मोदी विश्व एकता राजसूय यज्ञ, इसमें कोई शक नहीं है। ना हम लोग कोई राजनीतिक दल से हैं, लेकिन हमारे देश के राजा के लिए, हमारे देश की राजा की सुरक्षा के लिए, उनकी सेहत के लिए, दीर्घायु के लिए और उन्हीं के द्वारा विश्व में वो एक ताकत बने, ये राजसूय यज्ञ सिर्फ उन्हीं के लिए किया जा रहा है। महंतो અને વિશેષ કેન્દ્રો દ્વારા આજે મહાન વિશાળ રાજ્ય મહાયજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યું છે। એ આયોજન માટે હું સૌને અને એની સાથે પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનને પણ અભિનંદન પાઠવું છું। અને જે આ મહાયજ્ઞનું જે આયોજન છે એ અમે સૌએ આવકારીએ છીએ। આજે અહીંયા અમારા કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને નગરજનો પણ અહીંયા ઉપસ્થિત છે। એમને પણ આ મહાયજ્ઞમાં જે ભાગ લેવાનો અવસર મળ્યો એ પરમ સૌભાગ્યની બાબત।